સ્વસ્થ, મૃદુ, દૃઢ વ્યક્તિત્વ. તખ્તસિંહ પરમાર. મૂળશંકરભાઈને પ્રથમ મળવાનું થયું તે પહેલા 80 દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા, સાગર સમ્રાટ, સાહસિકોની સૃષ્ટિ, મહાન મુસાફરો, નાનસેન, ધરતીને મથાળે, આદિ સાહસપ્રેરક, વાચકને પકડી રાખે તેવી સાહસિક વાર્તાઓ દ્વારા તેમને મળ્યો હતો. કિશોરોને મન વસી જાય તેવા લેખક તરીકે મારા હૃદયમાં તેમણે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આમ તો રીતસર વાંચવાનો પ્રારંભ મેં 1938 કર્યો તેમ કહેવાય. પણ સુરેન્દ્રનગર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા કુકડા ગામની મારા વતનની શાળામાં એક દૃષ્ટિવાન શિક્ષક પોપટલાલ રાવળે દક્ષિણામૂર્તિના સાહિત્યના પરિચયમાં મને મૂકી દીધો હતો. એટલે ગીજુભાઈની વાર્તાઓ, નાના ભાઈના, હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ, મહાભારતના પાત્રો, રામાયણના પાત્રો, તે પ્રકાશિત થતાં ગયા તેમ વાંચવાનું બન્યું હતું. તેમ પાતાળ પ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, વગેરે તેમના પ્રકાશન સમયે જ મેં વાંચ્યા હશે તેવું ઝાંખું સ્મરણ છે. આ પુસ્તકો એકથી વિશેષ વાર વાંચ્યા હશે. ને તેમાં નાનસેન, મંગોપાર્ક કે લિવિંગસ્ટનની આંગળી પકડી અજાણ્યા, વિકટ, રોમાંચક પ્રદેશોમાં ભ્રમણ કર્યું હશે. પુસ્તક પૂરું થયા પછી પણ એ ભ્રમણ કલ્પના સૃષ્ટિમાં ચાલુ રહ્યું હશે. સાહસના પ્રદેશમાં કિશોરોને મોકલનાર મૂળશંકરભાઈ સારા સંગીતકાર હશે તેની તો કલ્પના એ નહીં. પ્રહલાદભાઈ સાથે એ પણ ઘરશાળામાં સેવા આપતા હતા ત્યારે તેમને જોયા હશે. આ મૂળશંકરભાઈ 80 દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા ના લેખક તેમ કોઈએ કહ્યું ય હશે. કદાચ કોલેજમાં સાહિત્ય અધ્યયન પ્રસંગે મળવાનું ય બન્યું હશે, પણ તેનું કોઈ સ્મરણ માનસપટ પર નોંધાયું નથી. અધ્યાપક થયા પછી ઘણી વાર મળવાનું થયું છે. તેમના મુખે લા મિઝરેબલ ની કથા અનેકવાર સાંભળી છે. વિદ્યાર્થીઓ તે સાંભળે તેવા પ્રસંગો યોજ્યા છે. પણ સરવાણીમાં તેમની ગીતોની સ્વરલિપિ વાંચી અને એ સિતાર પર રિયાઝ હજી કરે છે તે જાણ્યું ત્યારે આનંદ આશ્ચર્ય થયેલ. આપણી કલ્પનોમાં વસી ગયેલ વ્યક્તિ કોઈ અન્ય કળાની સાધક હોય તે માહિતી આપણા તેના પ્રત્યેના આદરને, માનભાવને પોષે છે, સંબંધે છે. એટલું જ નહીં તેના પ્રત્યેના આદરભાવમાં વૃદ્ધિ કરે છે. મારું પણ એવું જ થયું. તેમને મળવાનું થયું ત્યારે મેં તેમને હંમેશ આદરથી, સ્નેહપૂર્ણ આદરથી જોયા છે. તેમનો મોટો પુત્ર બકુલ મારો વિદ્યાર્થી હતો. N.C.C. માં પણ હતો. તેણે મૂળશંકરભાઈને મારી વાત પ્રસંગોપાત કરી હશે. એ 2 દશકા પછી નાનો પુત્ર વિક્રમ કોલેજમાં આવ્યો પણ ત્યારે તો અમે એકબીજાને ઘણીવાર મળી ચૂક્યા હતા તે પણ ઘરે વાત કરતો હશે. એટલે મળીએ ત્યારે મૂળશંકરભાઈ મારા પ્રત્યે ખૂબ ભાવ દર્શાવે. એમના વ્યક્તિત્વના અનેક પાસાં છે. તેમની વિદ્યાર્થી પ્રીતિ અને વિદ્યાર્થીઓમાં તેમના પ્રત્યેના સ્નેહ આદર નમૂનેદાર છે. તેની ઝાંખી થાય તેવા ઠીક મિલનો પ્રસંગે ઉપસ્થિત રહેવાનું બન્યું છે. એ બધા પાસાંને આ નાની નોંધમાં સ્પર્શવાનો ઈરાદો નથી. અન્ય મિત્રોએ તે વખતે લખ્યું હશે. પણ શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ ના લેખક મૂળશંકરભાઈનો નિકટનો સંપર્ક મને કેવો થયો, તેમાંથી હું શું પામ્યો તે વિશે થોડા પ્રસંગો આપવા ધારું છું. 30 નવેમ્બર 1979 ના રોજ શામળદાસ કોલેજમાંથી નિવૃત્ત થયા પછી, લગભગ 8 મહિના પછી, દક્ષિણામૂર્તિના વહીવટ અને શૈક્ષણિક બાબતો સાથે સંકળાવાનો યોગ પ્રાપ્ત થયો. એક સાંજે જુલાઈ 1980 કોઈ સંસ્થા સાથે સંકળાવું મને ગમે કે નહીં તે વિશે મને પૂછ્યું. જૂની સંસ્થા છે તેમ પણ જાણ્યું. તે સમયે હું તાપીબાઈ વિકાસગૃહમાં જતો હતો. ત્યાંના મારા કાર્યથી મને સંતોષ, અલબત્ત, નહોતો. પછી સંસ્થાનું નામ જાણ્યું. 15 ઓગસ્ટ 1980 ની સાંજે વિમુબહેને પણ સંકેત કર્યો. 19 ઓગસ્ટે હરભાઈ સ્મૃતિતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં મૂળશંકરભાઈને મળવાનું થયું. તે કહે આપણે મળીએ. કામ વિશે થોડું જાણી લઈએ. એટલે શ્રી વિમુબહેન બધેકા, નારાયણભાઈ તથા દીપકભાઈની સાથે તેમને ત્યાં ગયો.
દક્ષિણામૂર્તિના કાર્ય અને સ્થાન વિશે શિક્ષણપ્રેમી પ્રત્યેક વ્યક્તિના ચિત્રમાં આદરભાવ હોય. નાના ભાઈ, ગીજુભાઈ, હરભાઈની ત્રિપુટીએ પ્રખ્યાત કરેલી ભાવનગરની આ સંસ્થા સાથે નિયામક તરીકે સંકળાવાનું બને, શિક્ષણ ક્ષેત્રે યત્કિંચિત યોગદાન કરવાનો અવસર પ્રાપ્ત થાય તે મારું સદભાગ્ય ગણાય તેવી લાગણી મેં વ્યક્ત કરી. મને વિદ્યાર્થી પ્રત્યે સહેજે સ્નેહભાવ. મૂળશંકરભાઈને તે માટે મારા પ્રત્યે લાગણી. તેમણે તખ્તસિંહ તો દક્ષિણામૂર્તિના પરિવારના જ એટલે કાર્યમાં અનુકૂળતા રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો. હકીકતે હું દક્ષિણામૂર્તિ પરિવારનો ન ગણાઉં. એટલે વિમુબહેને પૂછ્યું, પરમાર સાહેબ, આપ દક્ષિણામૂર્તિમાં હતા? મેં ના પાડી. ગીજુભાઈને જોયા છે, મળ્યો નથી. હરભાઈ સાથે નિકટતા કેળવી છે. નાના ભાઈ પ્રત્યે પૂજ્યભાવ. તેમણે આંકેલી કેડી પર ચાલવાનું મને ગમે. ને તે રીતે વર્તવાનો પ્રયત્ન પણ કર્યો છે. તે મતલબનું મેં કહ્યું. મૂળશંકરભાઈએ તેને સ્વીકૃતિ આપી. ને સૌ સાથે મળીને દક્ષિણામૂર્તિની પ્રતિષ્ઠા સચવાઈ રહે, થોડી વૃદ્ધિ પણ થાય, તેવું કામ આપણે કરી શકીશું તેમ કહી તે પરિવારમાં મારા પ્રવેશને આવકાર્યો. તે વખતે ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ શ્રી રમણભાઈ ત્રિવેદી કાર્યકારી મેનેજિંગ ટ્રસ્ટી હતા. ને મૂળશંકરભાઈએ મેનેજિંગ ટ્રસ્ટીની જવાબદારી નિભાવવાની હતી. દેશની બાળવાર્તાઓનું હિન્દી ભાષામાં પ્રકાશન કરવાનું હતું. તેના સંપાદનની જવાબદારી તેમણે સ્વીકારી હતી. તે માટે તેમને લગભગ મુંબઈ રહેવાનું થતું. એટલે આ જવાબદારી હાલ તુરત ન સ્વીકારવાનું તેમનું વલણ હતું. શિક્ષક એટલે વિશ્વાસમૂર્તિ. મૂળશંકરભાઈ મૂર્તિમંત શિક્ષક, પછી એ વિશ્વાસ મૂકે તેમાં નવાઈશી? કેવો વિશ્વાસ? તેમના મુંબઈવાસ દરમિયાન નાણાકીય બાબતે સંસ્થાને મુશ્કેલી ન પડે માટે કોરા ચેક પર પોતાની સહી કરી આપે. તે ચેકનો ઉપયોગ થઈ જાય. રજી. ટપાલથી કોરી ચેક બુક મુંબઈ મોકલીએ એટલે સહીઓ કરીને મોકલી આપે. વિનય મંદિર વિકાસશીલ તબક્કામાં હતું. વિજ્ઞાન પ્રવાહના તથા વિનયન વાણિજ્ય સામાન્ય પ્રવાહના વર્ગો ઉચ્ચતમ માધ્યમિક કક્ષાએ શરૂ કર્યા હતા. વિજ્ઞાન પ્રવાહના વર્ગો વધાર્યા હતા. મકાનના વિસ્તરણની આવશ્યકતા હતી. આર્થિક ભીંસ સારા પ્રમાણમાં હતી. વિમુબહેન તથા રમાબહેન નાગપાળ શાહ, શેઠના નિમંત્રણથી ફંડ માટે આફ્રિકા ગયા હતા. તે નાણામવીડવાળા દિવસોમાં સંચાલનમાં મૂળશંકરભાઈની મોટી હૂંફ હતી. તેમણે પણ જૂના વિદ્યાર્થીઓને પત્રો અપીલની સાથે લખેલા. તેનો ઠીક પ્રતિભાવ સાંપડતો હતો. પણ તેનો રણકો નક્કર નહીં, થોડો બોધો. એટલે બદલાતા મૂલ્યો અંગે વ્યથિત પણ થતા હતા, વેદના અનુભવતા હતા. નાણા બાબતમાં વિશ્વાસને સાથ આપ્યો તેવો જ સાથ બાલમંદિર, કુમાર મંદિર કે વિનય મંદિરના શિક્ષકોની ભરતી અંગે આપ્યો. સંસ્થાના પ્રતિનિધિ તરીકે અધિકૃત રીતે મારે જ બેસવું તેવો આગ્રહ તેઓ રાખતા. શિક્ષક ભરતી અંગે આજે પ્રચલિત થયેલ પૈસા રોકડા કરવાની રીતનું સપનું જ ન આવે. અને આવું સ્વપ્ન કોઈને દક્ષિણામૂર્તિ પરિવારમાં ન આવે તેવો વિશ્વાસને શ્રદ્ધા. તે ભાવનગરમાં ઉપસ્થિત હોય, અમારા આગ્રહથી ઉમેદવારોની ચકાસણી વખતે બેઠા હોય, તો પણ રોજકામમાં મારો દૃષ્ટિકોણ સ્વીકારવાનો, મારી જ સહી કરાવવાનો આગ્રહ. કે અન્ય શિક્ષણ સંસ્થાઓના પ્રવેશ દ્વારા ડાબા હાથે નાણાં મેળવવાનો રજમાત્ર શિક્ષક ભરતી દ્વારા કોથળી છલકાવવાનો વિચાર નહીં. તેમ બાળ મંદિર કે અન્ય શિક્ષણ સંસ્થાઓના પ્રવેશ દ્વારા ડાબા હાથે નાણાં મેળવવાનો રજમાત્ર વિચાર નહીં. મારી પણ એ જ માન્યતા. આર્થિક ભીંસને કારણે કોઈ આવું સૂચન કરે, ધાર્યા મકાનો બાંધી શકાય, વિદ્યાર્થી ભવનને ચોપડે માત્ર 4 રૂપિયા જ સિલક હોય તેવું ન બને તેવા પ્રલોભનો રજૂ કરે, પણ પોતે ખૂબ મક્કમ. અમે પ્રવેશપત્રમાં છપાવતા, ભવનની શિક્ષણ સંસ્થામાં પ્રવેશ માટે કોઈ દાન લેવામાં આવતું નથી. વર્તમાનપત્રમાં તેવી નોંધ આપતાને વાલીઓની માહિતી માટે કાળા પાટિયા પર તેની નોંધ કરતા. આથી તેઓ ઠીક પ્રસન્ન હતા. બાળમંદિરની સવારની શાળા શરૂ કરવાનો નિર્ણય ઠીક ગળણે વિચાર ગાળ્યા પછી લેવાયો હતો.
ભવિષ્યમાં તે બોજારૂપ ન થઈ પડે તેવી ટકોર તેઓ કરતા. બાળમંદિરના શિક્ષકોની પેન્શન અંગેની કે અન્ય હક્ક હિતોની માગણી પરત્વે મને તેના બધા પાસાં રજૂ કરવાનું સૂચવતા. એ પાસાની રજૂઆતના કારણે રાજ્ય પ્રાથમિક શાળાના શિક્ષકોનું માન્ય પગારધોરણ સ્વીકારીને આપણે પૂરતી ઉદારતા દાખવી છે, તે ધોરણે ગ્રેચ્યુઇટી આપી શકાય તેવા તારણને એ પુરસ્કારતા. આચાર્ય શિક્ષકના ચારેય સંસ્થાના સંબંધો, ખાસ કરીને વિનયમંદિરના શિક્ષકો આચાર્ય વચ્ચેના સંબંધો અનેકવાર નાજુક પરિસ્થિતિ ઊભી કરે ત્યારે શિક્ષકોને મળીને સંવાદ સ્થાપવાનું ભગીરથ કાર્ય તેઓ સાધતા. પણ એ કાર્ય સ્થપાયા પછી તેમના ચહેરા પર વેદનાનું લીંપણ થતું. બધા આર્થિક લાભો સરકાર દ્વારા મળતા હોવાથી દક્ષિણામૂર્તિના ધ્યેય ધોરણ પ્રત્યેની અભિમુખતા પ્રેમ અને સમજણ દ્વારા જ કેળવી શકાય તેવો સ્પષ્ટ અભિપ્રાય તેઓ ધરાવતા. 2 વર્ષે એક વખત પરિવાર સાથે પ્રવાસ સગવડતા લીવ ટ્રાવેલ કન્સેશન અને માંદગી ખર્ચ સરકાર તરફથી મળતા હોવાથી પ્રવાસ ન કર્યો હોવા છતાં તેનું બિલ રજૂ થાય તેમ માંદગી પ્રસંગે પછી એ માંદગી વાસ્તવિક હોય કે કાલ્પનિક, ડાક્ટરના દવાના ફુગાવા વાળા બિલ રજૂ થાય તેને સંમતિ આપવાનું ઠીક મુશ્કેલ બનતું. કાયદાની રીતે શિક્ષકોને કશું કહી શકાય તેમ નહોતું. પણ નૈતિક પાસો સચવાતો નહોતું. જે શિક્ષકોને વધારે પૈસા મેળવવાનું મન થાય તેમને સમજાવી, સરકારે, માંદગી હોય કે ન હોય પણ મહિને દિવસે 30 રૂપિયા આકારવાની જોગવાઈ કરી હતી ને સ્વીકારવા, પ્રેરવાનું અમારું વલણ હતું. મૂળશંકરભાઈ શિક્ષકોને વારંવાર મળ્યા અને રડ્યો ખડ્યો અપવાદ બાદ કરતા મોટાભાગના શિક્ષકોએ નિયત રકમ સ્વીકારવાની લેખિત સંમતિ આપી તેનું શ્રેય મૂળશંકરભાઈને ઘટે છે. માનવમાં શ્રદ્ધા રાખવાનું આ પરિણામ છે તેમ તેઓ કહેતા. આ પ્રસંગે પણ તેઓ ઠીક દુઃખી થયેલા. જે કારણોનો નિર્દેશ અહીં કરવાનું ઔચિત્ય ન ગણાય તેવા કેટલાક કારણોસર દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાંથી મને મુક્ત કરવાની વિનંતી મેં એકથી વિશેષવાર કરેલી. 82ના અંતે લેખિત પણ આપેલું. ત્યારે મને ચાલુ રહેવા, કમસે કમ નવા સત્રના આરંભ સુધી ચાલુ રહેવા આશા કરેલી. તે મેં સ્વીકારીને તેમના દેહાવસાન પછી લગભગ 1.5 વર્ષ સુધી હું મારી ફરજ બજાવતો રહ્યો. તેમને દુભવવાની કોઈની હિંમત જ ન ચાલે. એટલે જ વૈદ્યકીય રાહત તરીકે નિયત રકમ સ્વીકારવાની એમની વાત સાથે શિક્ષકો સહમત થયા. છેલ્લે 2 વિશેષ અંગત વાત. 1981ના અંતભાગે ગંગાજલા વિદ્યાપીઠ, અલિયાબાડા વતી કેશુભાઈ વડિયાએ ત્યાંનું તંત્ર સંભાળવા માટે અલિયાબાડા જવું તેવો પ્રસ્તાવ મૂક્યો. કદાચ શ્રી યશવંતભાઈ શુક્લે આ સૂચન કર્યું હશે. વિમુબહેન આફ્રિકા હતા એટલે તેઓ આવ્યા પછી જ વિચાર થઈ શકે તેમ મેં કેશુભાઈને જણાવ્યું. આ અંગે માર્ગદર્શન મેળવવા, બીજા શબ્દોમાં કહીએ તો મને અલિયાબાડા જવા પ્રેરવા, હું તેમની પાસે ગયો. વાત કરી. બહુ સ્પષ્ટ ઉત્તર મળ્યો. એ બાબતમાં હું માર્ગદર્શન ન આપું. તમારે જાતે જ નિર્ણય કરવાનો રહ્યો. ઈસુના શબ્દોનું સ્મરણ કરાવ્યું. Every man has to bear his own cross. પ્રત્યેક વ્યક્તિ પોતાનો બોજો જાતે ઉંચકે. આ તેમણે એવા સ્નેહપૂર્વક કહ્યું કે મને જરાય ખોટું ન લાગ્યું. દક્ષિણામૂર્તિ સંસ્થાને મારી જરૂર છે કે એ પ્રકારનું કહીને મને સારું લગાડવાનો પ્રયત્ન પણ ન કર્યો તેમ, તારી વાત તું જાણે, મને શું પૂછવા આવ્યો છે. એવું કડક વલણ પણ ન લીધું. આ પ્રસંગે તેમણે કોઈ માર્ગદર્શન ન આપ્યું. પણ મારા ઉત્તર જીવનના ઘડતરમાં તેમણે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું. હું અલિયાબાડા ન ગયો તેમાં બીજા કારણો પણ ખરા. પણ તે વખતે વિમુબહેન હાજર નહોતા એટલે નિયામકની અનુપસ્થિતિમાં મારે વહીવટ ન છોડાય તે પ્રધાન કારણ. 1983ના ફેબ્રુઆરી મહિનામાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક પાંડુરંગ શાસ્ત્રીએ ક્ષત્રિય વયસ્થ સંમેલન માટે સંમતિ આપી હતી. જવાહર મેદાનમાં હજારો ક્ષત્રિય ભાઈ બહેનો ઉપસ્થિત રહે તે માટે આ પ્રવૃત્તિ અને શાસ્ત્રીજીના માર્ગદર્શનનું મહત્વ સમજાવવા હું પણ અન્ય મિત્રો સાથે ગામડાઓમાં જતો હતો. સૌરાષ્ટ્રના રાજકારણમાં ક્ષત્રિયો પ્રત્યે એક વિશિષ્ટ પ્રકારની લાગણી છે તે સર્વવિદિત છે.
આ કોમી પ્રવૃત્તિ હોઈ શકે, તેમાં કોઈ રાજકીય હેતુ હોઈ શકે તેવા વિધાનો કેટલાક વિચારકો કરતા હતા. આવા એક અગ્રણીએ મૂળશંકરભાઈ પાસે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હશે. મૂળશંકરભાઈએ તેમને કહેલું, પરમાર સાહેબ કોમી અને રાજકીય પ્રવૃત્તિમાં ઘસડાય નહીં. એટલે આ સાંસ્કૃતિક પ્રવૃત્તિ હશે. તેમણે મને આ જણાવ્યું ત્યારે તેમણે મારા પ્રત્યે આવો વિશ્વાસ વ્યક્ત કર્યો, તેથી તેમના પ્રત્યે હું મનથી નમી પડ્યો. સ્વભાવથી જ તેઓ વિશ્વાસુ હતા. આજે સિદ્ધ થયું છે કે આ ક્ષત્રિય સંમેલન સાંસ્કૃતિક પ્રકારનું હતું. વિચાર, વાણી, વર્તનની એકરૂપતા તેમના જીવનમાં સતત નજરે પડે. પોતાના વિચાર વલણમાં તેઓ ખૂબ સ્પષ્ટ. મનમાં હોય તે જ કહે. પણ કહે મુલાયમ રીતે, પ્રેમાળ રીતે. તેમનું મંતવ્ય પોતાના વિરોધમાં હોય તો પણ કોઈને કહે નહીં. અત્યંત ઋજુ, મૃદુ ને સંવેદનશીલ. શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સાથે સંકળાવાના કારણે તેમના આ પાસાની મને પૂરી પ્રતીતિ થઈ. સિદ્ધાંત અંગે તેઓ કોઈ દિવસ બાંધછોડ ન કરે. આવા વ્યક્તિત્વો દિવસે દિવસે વિરલ બનતા જાય છે તે આપણા દુર્ભાગ્ય. કદાચ આવી વ્યક્તિઓ સાંપ્રત સંદર્ભમાં પ્રસન્નતાપૂર્વક વિચરી પણ ન શકે. છતાં જીવન જીવવા જેવું બને છે આવી વ્યક્તિઓથી જ. એમનું અવતરણ થતું રહો તેવી ભાવના સાથે મૂળશંકરભાઈને સ્નેહાંજલિ અર્પી. 30 શ્વેત કમલ સોસાયટી, વિદ્યાનગર, ભાવનગર, તારીખ 13 નવેમ્બર 1990.